નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતા વિશે ચર્ચા કરીશ. મિત્રો, આના પહેલાંના પાઠની અંદર આપણે એક સંકરણનો પ્રયોગ ભણી ગયા. મેન્ડેલ દ્વારા રજૂ થયેલા એક સંકરણના પ્રયોગ ઉપરથી મેન્ડેલે કેટલાક તારણોની રજૂઆત કરી નિયમો તારવ્યા, બરાબર. અને આ નિયમોમાં બે નિયમો અત્યારે આપણે અભ્યાસ કરવાના છે. એક છે પ્રભુતાનો નિયમ અને બીજો છે વિશ્લેષણનો નિયમ. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું પ્રભુતાનો નિયમ. તો પ્રભુતાનો નિયમ એટલે શું? તો અહીં આપણે પ્રભાવીપણા અને પ્રચ્છન્નપણા વિશે ચર્ચા કરીશું. તો પ્રભુતાના નિયમમાં સૌપ્રથમ લક્ષણોનું નિર્ધારણ કારકો દ્વારા થાય. કોઈ પણ લક્ષણ હોય એ લક્ષણોનું નિર્ધારણ શેના દ્વારા થાય છે? તો કારકો દ્વારા. ઉદાહરણ તરીકે આપણે એક સંકરણના પ્રયોગમાં જોઈ લીધું કે ઊંચાઈ માટે જવાબદાર ક્યાં તો કેપિટલ ટી ક્યાં તો સ્મોલ ટી. તો અહીં લક્ષણ શું થયું? ઊંચાઈ. અને એના માટે જવાબદાર કારકો કયા? તો કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી. અને આપણે આજના જમાનામાં અત્યારના સમયમાં આપણે એને જનીન કહીએ છીએ, પરંતુ તે સમયે મેન્ડલે એને નામ આપ્યું હતું કારકો. તો લક્ષણોનું નિર્ધારણ કારકો દ્વારા થાય. અને કારકો હંમેશા કેવા હોય? તો જોડીમાં આવેલા હોય. કેવા આવેલા હોય? જોડીમાં. કારકો જોડીમાં એટલે આવેલા હોય કારણ કે મેન્ડલે જે વનસ્પતિ ઉપર કામ કરેલું, વટાણાની વનસ્પતિ, એ કેવી હતી? દ્વિકીય. અને દ્વિકીય હોવાથી સ્વાભાવિક છે કે એની અંદર રંગસૂત્રો કેવા હોય? જોડીમાં. એટલે કારકો પણ કેવા હોય? જોડીમાં. તો કારકો જોડીમાં. તો કારકોની જોડી કેવી રીતે? તો આપણે ભણી ગયા. ક્યાં તો કેપિટલ ટી, ક્યાં તો કેપિટલ ટી સ્મોલ ટી, ક્યાં તો પછી સ્મોલ ટી. જે હશે તે, પરંતુ બધા જ જોડીમાં છે એટલે કારકો હંમેશા કેવા હોય? જોડીમાં હોય. ત્રીજું, જો જોડીના કારકો અસમાન હોય, બરાબર, તો એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે, બરાબર છે. અહીં બંને કારકો સમાન છે, અહીં પણ બંને કારકો સમાન છે, પરંતુ તમે અહીં જોઈ શકો છો કેપિટલ ટી સ્મોલ ટી, આ બંને કારકો કેવા છે? એકબીજાના વિરોધી છે અથવા તો અસમાન છે. તો એવા કિસ્સામાં એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય. તો અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી ઉપર પ્રભાવી છે, બરાબર છે. આવું કેવી રીતે કહી શકીએ? તો કેપિટલ ટી શેના માટે જવાબદાર છે? ઊંચાઈ માટે, એટલે કે ઊંચા છોડ માટે, અને આ વામન છોડ માટે, બરાબર. તો અહીં જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતું વનસ્પતિ હોય તો એ હંમેશા ઊંચા છોડ એટલે કે ઊંચું હોય અથવા તો ઊંચો છોડ હોય. એટલે આપણે કહી શકીએ કે આ બંનેમાંથી કયું લક્ષણ આપણને દેખાયું? ઊંચાપણાનું, એટલે કેપિટલ ટીનું. એટલે કહી શકીએ કેપિટલ ટી એ સ્મોલ ટી ઉપર પ્રભાવી છે. તો એટલે કે એક સંકરણના પ્રયોગ પરથી પ્રભુતાના નિયમમાં એવું કહેવા માંગે કે એક કારક પ્રભાવી હોય અને બીજું કારક જે છે પ્રચ્છન્ન હશે. તો અહીંયાથી કેપિટલ ટી પ્રભાવી અને સ્મોલ ટી પ્રચ્છન્ન. આ નિયમ પરથી પહેલું, F1 પેઢીમાં એક જ પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થાય. તો મિત્રો, હું ફટાફટ અહીંયા દોરું છું. કેપિટલ ટી, આપણે જે એક સંકરણનો પ્રયોગ જોયો હતો, કેપિટલ ટી, ઓકે, ચાલો. કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર છે. ચાલો, F1 પેઢીની અંદર આવ્યું કેપિટલ ટી સ્મોલ ટી એટલે કે ઊંચો છોડ, બરાબર. પિતૃ પેઢી જે છે એની અંદર આ ઊંચો છોડ, આ નીચો છોડ. તો F1 પેઢીની અંદર આપણને બધા છોડ કેવા મળ્યા? ઊંચા છોડ, એક પિતૃ જેવા. તો અહીંયા તમે જોઈ શકો છો કે F1 પેઢીમાં એક જ પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થાય. F1 પેઢીની અંદર એક જ પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થાય, બીજાનું નહીં થાય. જ્યારે આની અંદર આપણે સ્વફલન કરાવીએ તો આપણને રિઝલ્ટ કંઈ મળશે? આ રીતનું. એટલે કે આ 3 ઊંચા છોડ અને આ એક નીચો છોડ. તો તમે જોઈ શકો છો આ થયું F2 પેઢી, બરાબર છે. તો F2 પેઢીમાં બંને પિતૃના લક્ષણો અભિવ્યક્ત થાય. તો તમે જોઈ શકો છો કે F2 પેઢી જે છે, આપણે અહીંયા કન્ફ્યુઝ ન થાય એના માટે રબ કરું છું. તો F2 પેઢીની અંદર ઊંચો છોડ પિતૃ જેવું, નીચો છોડ પિતૃ, એટલે બંને પિતૃના લક્ષણો F2 પેઢીમાં આવી જશે, બરાબર. આ પ્રભુતાનો નિયમ દર્શાવે છે. ઓકે, ચાલો. ત્યાર પછી અહીં બીજું જે આપ્યું છે એ છે વિશ્લેષણનો નિયમ.
બરાબર. તો વિશ્લેષણનો લો સેગ્રીગેશન, તો લો સેગ્રીગેશનમાં શું કહેવામાં આવે, તો કારકો મિશ્ર થયા વગર એકબીજા સાથે રહે છે અને F2 પેઢીમાં બંને લક્ષણો અભિવ્યક્ત થાય છે. તો મિત્રો આપણે અત્યારે જ જોયું કેપિટલ ટી, સ્મોલ ટી F1 પેઢીની અંદર આ P પેઢી થઈ, F1 પેઢીની અંદર આપણને બંને મળશે કેપિટલ ટી, સ્મોલ ટી, પરંતુ છોડ કેવો હશે, ઊંચો. બરાબર છે. ચાલો હવે સ્વફલન કરાવીશું. તો આની અંદર આપણને કેપિટલ ટી, સ્મોલ ટી, 3 ઊંચા છોડ, 1 નીચો છોડ મળશે. બરાબર છે. આ થયું F2 પેઢી. તો તમે અહીંયા જોઈ શકો છો કે કારકો મિશ્ર થયા વગર એકબીજા સાથે રહે. કારકો કેપિટલ ટી, સ્મોલ ટી બંને છે, એટલે કે ઊંચો અને નીચો આ બે જુદા જુદા વિરોધાભાસી લક્ષણોના જનીનો એક સાથે હોવા છતાં પણ અહીંયા મિશ્ર થઈને રજૂ નહીં થયા. તમે એમ કહેતે કે અહીંયા એક ઊંચું છે એક નીચું છે, તો અહીં સામાન્ય ઊંચાઈવાળું બાળક કેમ નહીં આવ્યું, આવું કેમ નહીં થયું? આવું નથી થતું. કેમ? કારણ કે તેઓ મિશ્ર થયા વગર રહે છે, એકબીજામાં મિશ્ર થતા નથી. અને F2 પેઢીમાં બંને લક્ષણો અભિવ્યક્ત થાય. તમે જોઈ શકો F2 પેઢીમાં બંને લક્ષણો, કેપિટલ ટી પણ અભિવ્યક્ત થયો અને સ્મોલ ટી પણ અભિવ્યક્ત થયો. ઊંચા છોડ પણ મળ્યા, નીચા છોડ પણ મળ્યા. પિતૃમાં 2 કારકો હોય તો જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે બંને કારકો એકબીજાથી છૂટા પડે અને એક જન્યુમાં એક કારક, બીજા જન્યુમાં બીજું કારક દાખલ થાય. કેપિટલ ટી, સ્મોલ ટી F1 પેઢીનો છોડ છે. આમાં જ્યારે જન્યુનું નિર્માણ થશે ત્યારે એક જન્યુમાં કેપિટલ ટી જશે અને બીજા જન્યુમાં સ્મોલ ટી. કેમ? એક રંગસૂત્ર આમાં જશે તો બીજું રંગસૂત્ર આમાં જશે. બરાબર છે. એટલે આ બંને કારકો એકબીજા સાથે હતા તે છતાંય છૂટા પડી ગયા અને જન્યુમાં ફક્ત એક જ કારક દાખલ થઈ શક્યો. બંને કારકો સાથે દાખલ થઈ શકતા નથી. જો સમયુગ્મી હોય, કારકો સમયુગ્મી હોય તો એક જ પ્રકારના જન્યુ બને. બરાબર છે. ઉદાહરણ તરીકે જો કેપિટલ ટી પ્રકાર ધરાવતો એક સજીવ હોય અથવા છોડ હોય તો એની અંદર બધા એક જ પ્રકારના જન્યુ બને. કયા? કેપિટલ ટી પ્રકારના. તો સમયુગ્મી કારકો જ્યારે હાજર હોય કોઈ સજીવની અંદર ત્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા જનીનો હંમેશા એક સરખા હોય, એટલે બધામાં કેપિટલ ટી પ્રકારનો જ કારક હાજર હોય. જ્યારે વિષમયુગ્મી દ્વારા 2 પ્રકારના જન્યુ બને. વિષમયુગ્મી દ્વારા 2 પ્રકારના જન્યુ બને, અડધા કેપિટલ ટી ધરાવતા હોય અને અડધા સ્મોલ ટી ધરાવતા હોય. તો આ થયો લો ઓફ ડોમિનન્સ એટલે કે પ્રભુતાનો નિયમ અને લો ઓફ સેગ્રીગેશન એટલે કે વિશ્લેષણનો નિયમ. બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે ચર્ચા કરવાના છે મેન્ડેલના નિયમથી કંઈક જુદું. બરાબર. તો અપૂર્ણ પ્રભુતા વિશે ચર્ચા કરીશું. શેના વિશે ચર્ચા કરીશું? અપૂર્ણ પ્રભુતા. તો મિત્રો વૈજ્ઞાનિકોએ જ્યારે મેન્ડેલના કાર્યો ઉપર કામ કરવાનું ચાલુ કર્યું તો એમણે જ્યારે વટાણાના છોડ ઉપર કામ કર્યું ત્યારે એમને આ પ્રકારના રિઝલ્ટ મળ્યા, આ પ્રકારના જ પરિણામ મળ્યા. પ્રભુતાનો નિયમ પણ સાબિત થયો, વિશ્લેષણનો નિયમ પણ સાબિત થયો. પરંતુ જ્યારે એમણે અન્ય સજીવો ઉપર આ જ એક સંકરણનો પ્રયોગ કર્યો ત્યારે તેમને નવા રિઝલ્ટો મળ્યા, નવા પરિણામો મળ્યા. તમે અહીં જોઈ શકો પ્રભુતાનો નિયમ છે, પ્રભુતાનો નિયમ પણ સાબિત ન થઈ શક્યો અને કંઈક અપૂર્ણ પ્રભુતા રજૂઆત થઈ. તો અપૂર્ણ પ્રભુતા શું છે? તો કેટલાક વૈજ્ઞાનિકોએ જુદી વનસ્પતિ ઉપર કામ કર્યું. વનસ્પતિનું નામ છે શ્વાન પુષ્પ એટલે કે એન્ટીરિનમ સ્પીસીસ, એને સ્નેપડ્રેગન અથવા તો ડોગ ફ્લાવર પણ કહેવામાં આવે છે. તો એની અંદર 2 અલગ અલગ પુષ્પ ધરાવતા વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડ લેવામાં આવ્યા, શુદ્ધ લાલ અને શુદ્ધ સફેદ. તો આ જે વનસ્પતિ છે આ વનસ્પતિમાં એક શુદ્ધ લાલ હતું, ઓકે, શુદ્ધ લાલ અને બીજું હતું શુદ્ધ સફેદ. બરાબર. આ પી પેઢી થઈ. ચાલો તો એની અંદર સંજ્ઞા આપી દઈએ. બરાબર છે. લાલ એટલે રેડ એટલે કેપિટલ આર. તો અહીંયા શું આવશે? સ્મોલ આર. બરાબર છે. ચાલો આમાં જન્યુઓ એક જ પ્રકારના બને, કેપિટલ આર પ્રકારના. આમાં જન્યુઓ એક જ પ્રકારના બને, સ્મોલ આર પ્રકારના.
બરાબર છે. ચાલો હવે જ્યારે આ જન્યુઓનું મિલન થશે, અહીંયા પરફલન કરાવ્યું છે એટલે કેપિટલ આર સ્મોલ આર. ચાલો તો તમારા મુતાબિક અહીં કયો રંગ આવવો જોઈએ? એક સંકરણનો પ્રયોગ મેન્ડેલનો જે ભણ્યા આપણે એના મુતાબિક કયો રંગ આવવો જોઈએ? તો તમે કહેશો સર લાલ રંગ જ આવવો જોઈએ, પરંતુ અહીં એ લોકોની રિઝલ્ટમાં એમણે પોતે પણ એક્સપેક્ટ કર્યું હતું કે લાલ રંગ જ આવશે, પરંતુ લાલ રંગ ન મળતા અહીં ગુલાબી વચગાળાનો ગુલાબી રંગ પ્રાપ્ત થયો. એમ પણ તમે જ્યારે લાલ રંગમાં સફેદ રંગ ઉમેરો ને તો એ ગુલાબી રંગ જ થશે. તો અહીં બંનેના લક્ષણો મિશ્ર થયા અને મિશ્ર થઈને કંઈક નવું જ લક્ષણ પ્રાપ્ત થયું, જે ન તો આ પિતૃ જેવું હતું ન તો આ પિતૃ જેવું હતું. એટલે અહીંયા કોઈ પણ પ્રભાવી નથી કેપિટલ આર પ્રભાવી કે નથી સ્મોલ આર પ્રભાવી. એટલે એને કહેવામાં આવે અપૂર્ણ પ્રભુતા. મિત્રો શું કહેવામાં આવે? અપૂર્ણ પ્રભુતા. આમાં તમે આગળ પ્રક્રિયા કરશો એક સંકરણના પ્રયોગની જેમ, એટલે કે F1 પેઢીની અંદર જ્યારે સ્વફલન કરાવીએ, બરાબર, ચાલો તો સ્વફલન કરાવીએ તો અહીં બે પ્રકારના આપણને જન્યુઓ પ્રાપ્ત થશે. બે પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે. કયા કયા? કેપિટલ આર સ્મોલ આર. અહીંયા પણ બે પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે, કેપિટલ આર સ્મોલ આર. બરાબર છે. ઓકે, પુનેટ સ્ક્વેર પદ્ધતિનો ઉપયોગ કરી લઈએ આપણે. એક બાજુ આપણે કોઈ એક પિતૃના લઈ લઈએ, કેપિટલ આર સ્મોલ આર. બીજી બાજુ બીજા છોડના લઈ લઈએ, કેપિટલ આર સ્મોલ આર. ચાલો આને આ ભેગા કરીશું તો શું થશે? કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર એટલે કે કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર સ્મોલ આર. બરાબર છે. ઓકે, એટલે એને કંઈ આ રીતે લખી દઉં, કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ આર સ્મોલ આર. તો તમે જોઈ શકો છો. ચાલો આનો રંગ. ઓકે, આનું જનીન પ્રકાર પ્રમાણ જોઈએ તો 1:2:1. તો આ તો એક સંકરણના પ્રયોગમાં જે જનીન પ્રમાણ મળેલું તે જ મળ્યું આપણને 1:2:1, પરંતુ સ્વરૂપ પ્રમાણ બદલાઈ જશે. સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેમ? તો કેપિટલ આર એટલે કે લાલ રંગ, તો અહીંયા લખું છું લાલ રંગ. બરાબર છે. પરંતુ કેપિટલ આર સ્મોલ આર એટલે શું થઈ જશે? ગુલાબી રંગ, તો ગુલાબી રંગ. અને સ્મોલ આર એટલે સફેદ રંગ. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અપૂર્ણ પ્રભુતાની અંદર પહેલું F1 પેઢીમાં આપણને કોઈ પણ પિતૃ જેવા લક્ષણો પ્રાપ્ત થતા નથી, મિશ્ર લક્ષણો પ્રાપ્ત થાય છે. અને એના દ્વારા કંઈક નવું જ લક્ષણ, જે પિતૃ જેવું બિલકુલ નથી એવા લક્ષણ પ્રાપ્ત થાય છે. બરાબર. જ્યારે F2 પેઢીની અંદર આપણને પિતૃ જેવા લક્ષણો પણ પ્રાપ્ત થશે, લાલ લાલ, સફેદ સફેદ પિતૃ જેવા લક્ષણો પણ પ્રાપ્ત થશે અને નવા સંયોજનો અથવા નવા લક્ષણો પણ પ્રાપ્ત થાય છે. અહીં F2 સંતતિની અંદર, આ F2 સંતતિ છે, તો F2 સંતતિની અંદર જે જનીન પ્રમાણ છે, જનીન પ્રકાર પ્રમાણ, જનીન પ્રકાર પ્રમાણ, એ જનીન પ્રકાર પ્રમાણ મેન્ડેલના એક સંકરણના પ્રમાણને મેચ કરશે 1:2:1. પરંતુ સ્વરૂપ પ્રકાર પ્રમાણ જોશો, મેન્ડેલમાં કેટલું હતું? મેન્ડેલના એક સંકરણના પ્રયોગમાં 3:1. ત્યારે અહીંયા કેટલું મળશે તમને? 1:2:1. તો આટલો તફાવત અપૂર્ણ પ્રભુતામાં જોવા મળે છે. બરાબર છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે જે અપૂર્ણ પ્રભુતાનો પ્રયોગ લીધો, બરાબર છે, એની અંદર આપણને એક સંકરણના મેન્ડેલના જે પ્રયોગ હતા એના કરતાં કંઈક જુદું રિઝલ્ટ મળે છે. બરાબર છે મિત્રો. તમે અહીં જોઈ શકો છો. તમારે આ એકવાર ધ્યાનથી જોઈ લેવાનું છે. અહીં જે પુનેટ સ્ક્વેર પદ્ધતિ છે, પુનેટ સ્ક્વેર પદ્ધતિ પ્રમાણે બધું બરાબર જ છે. જનીન પ્રકારો સેમ હશે, પરંતુ સ્વરૂપ પ્રકારો બદલાઈ જાય છે. અહીં રંગ બદલાઈ જશે, ગુલાબી રંગ, બરાબર છે, જે પિતૃ જેવો નથી. ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો કે જનીન પ્રકાર એ રીતના રહેશે, પરંતુ સ્વરૂપ પ્રકાર બદલાઈ જશે, જેમાં F2 સંતતિની અંદર આપણને પિતૃ જેવા છોડ પણ મળશે. એની સાથે સાથે F2 સંતતિની અંદર અહીં આપણને કંઈક નવું સંયોજન પણ જોવા મળશે, એટલે કે ગુલાબી રંગ પણ જોવા મળે છે. બરાબર. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું
પ્રભાવિતા એટલે શું? તો મિત્રો પ્રભાવિતા એટલે શું એના વિશે ચર્ચા કરીએ. આપણે અહીં વાત કરી રહ્યા છીએ ક્યારના કે એક જનીન પ્રભાવી, એક જનીન પ્રચ્છન્ન. તો આ પ્રભાવી કેવી રીતે છે અને પ્રચ્છન્ન કેવી રીતે છે એના વિશે ચર્ચા કરીશું આપણે. ઓકે, તો મિત્રો અહીં આપણે ચર્ચા કરીશું કે પ્રભાવિતા એટલે શું. તો મિત્રો પ્રભાવિતા એટલે શું? તો પ્રભુતાનો નિયમ આપણે જોયો અને એની અંદર આપણે એવું કીધું કે એક કારક જે છે પ્રભાવી છે અને બીજું કારક પ્રચ્છન્ન છે. ઉદાહરણ તરીકે કેપિટલ ટી પ્રભાવી છે અને સ્મોલ ટી પ્રચ્છન્ન. આવું કેમ થાય છે તે સમજાવું. કારકો એટલે આપણે ચર્ચા શેની કરી રહ્યા છે? જનીનની. તો જનીન અથવા કારકની જ્યારે વાત કરીએ, જનીન અથવા તો કારકની જ્યારે વાત કરીએ તો એ રંગસૂત્રમાં છુપાયેલા છે, બરાબર? રંગસૂત્રનો ભાગ છે અને તે ચોક્કસ લક્ષણો જે છે એ લક્ષણોની અભિવ્યક્તિ કરે. એટલે શું? મારા શરીરની અંદર મારા જે કોષો છે એમાં કાળા રંગની આંખ માટે જવાબદાર જનીનો છે, તો મારી આંખનો રંગ કાળો છે. તો મારા અંદર મારા શરીરના કોષોની અંદર એ જનીન છે એટલે અભિવ્યક્ત થશે અને મારા આંખનો રંગ કયો આવ્યો? કાળો રંગ આવ્યો. એટલે કોઈ પણ જનીન અથવા કારક હોય એ ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવશે અને તમને એ સ્વરૂપ દેખાશે, લક્ષણોનું સ્વરૂપ દેખાશે, બરાબર છે? ચાલો, તો તેવી જ રીતે દરેકે દરેક જનીન કારકો છે પોતાનું લક્ષણ પ્રસ્થાપિત કરશે, દર્શાવશે. પરંતુ એમાંથી કેટલાક કારકો જે છે એ કારકો કેવા હોય? અપરિવર્તિત અથવા તો કાર્યકારી અથવા તો વાસ્તવિક સ્વરૂપ હોય, બરાબર? અપરિવર્તિત અથવા તો એ કાર્યકારી છે, બરાબર? કાર્યકારી એટલે કાર્યરત છે, પોતાના જે મૂળભૂત કાર્ય છે બરાબર સંપૂર્ણ રીતે કરે છે, સારી રીતે કરે છે. અને કાર્યકારી અથવા તો અપરિવર્તિત કારકો જે હોય આ કારકો ચોક્કસ પ્રમાણમાં ઉત્સેચકો ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? ઉત્સેચકો, બરાબર છે? ઉત્સેચકો મોટી માત્રામાં ઉત્પન્ન કરે અને તે કાર્યક્ષમ હોય, બરાબર છે? ઓકે, જેથી આ ઉત્સેચકો ચોક્કસ પ્રક્રિયાર્થી પણ કામ કરે અને એ પ્રક્રિયાર્થીનું ચોક્કસ ઉત્પાદક અથવા તો પદાર્થમાં રૂપાંતરણ કરે અને આ પદાર્થ જવાબદાર છે ચોક્કસ પ્રકારના લક્ષણો માટે. ઉદાહરણ લઈ લો, મારા શરીરમાં મારી હાઇટ 5'9" છે, બરાબર? એટલે કે મારી હાઇટ બરાબર છે. તો 5'9" હાઇટ માટે મારા શરીરની અંદર ચોક્કસ કારકો જનીનો જવાબદાર છે. એ જનીનોએ પૂરતા પ્રમાણમાં ઉત્સેચકો ઉત્પન્ન કર્યા. એ ઉત્સેચકોની મદદથી ચોક્કસ પ્રક્રિયાર્થીઓ પર કામ થયું અને એના દ્વારા ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતસ્ત્રાવ ઉત્પન્ન થયો અને આ વૃદ્ધિ અંતસ્ત્રાવે ચોક્કસ લક્ષણોને પ્રસ્થાપિત કર્યા જેના લીધે મારી હાઇટ સામાન્ય છે, સારી છે, બરાબર છે? ઓકે, ચાલો હવે કેટલાક જનીનો જે હોય એ જનીનો પરિવર્તિત થઈ જાય. એટલે આપણે ચર્ચા કરી કેપિટલ ટીની ચર્ચા કરી, હવે સ્મોલ ટીની ચર્ચા કરીએ. તો કેટલાક જનીનો પરિવર્તિત હોય, બરાબર? ક્યાં તો એ ઓછા કાર્યક્ષમ હશે અથવા તો ખૂબ સામાન્ય હશે, સામાન્ય કાર્યક્ષમ હશે, બરાબર છે? ક્યાં તો પછી એ જે ઉત્સેચક ઉત્પન્ન કરે છે, ઉત્સેચક ઉત્પન્ન કરે, ખામીયુક્ત ઉત્પન્ન કરે, અથવા તો પછી આવા કારકો ઉત્સેચક ઉત્પન્ન જ નહીં કરશે, ઉત્સેચક ન ઉત્પન્ન કરે, બરાબર છે? ક્યાં તો ખૂબ ઓછી માત્રામાં ઉત્સેચક ઉત્પન્ન કરશે આ કારક, પરિવર્તિત થયેલ છે, બદલાયેલ છે. એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. એક કારણ હોઈ શકે વિકૃતિ. વિકૃતિના લીધે પણ આવી સંભાવનાઓ જોવા મળે છે કે જે સામાન્ય જનીન હોય સામાન્ય જનીનમાં રૂપાંતરણો થાય. એ કેવી રીતે આપણે સવિસ્તર પછીથી સમજીશું. તો એની અંદર રૂપાંતરણો થાય, બદલાવ આવે અને એના લીધે વિકૃતિ સર્જાવાને લીધે અહીં જે જનીન છે એ જનીન પોતાની જે
મૂળભૂત કાર્યક્ષમતા છે ગુમાવી બેસે તો કઈ રીતે? ક્યાં તો ઓછા પ્રમાણમાં ઉત્સેચકો ઉત્પન્ન કરે, ક્યાં તો ઉત્સેચક ઉત્પન્ન કરશે પરંતુ ખામીયુક્ત હોય, અથવા તો પછી ઉત્સેચક ન પણ ઉત્પન્ન કરે, એવું પણ બની શકે. બરાબર, આ કોઈ બી કિસ્સો હોય તો આના લીધે આપણે ધારો કે ઉત્સેચક કાર્યક્ષમ ઉત્પન્ન ન કરી, ઓછું કાર્યક્ષમ ઉત્પન્ન કરે અથવા તો ઓછી માત્રામાં ઉત્સેચકો ઉત્પન્ન કરે, જેના લીધે આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો પ્રક્રિયાર્થી ઉપર ઓછું કામ કરશે. બરાબર છે, સંખ્યા ઓછી છે એટલે કામ બી ઓછું થશે, ઓછા પ્રક્રિયાર્થીનું રૂપાંતરણ થશે ઉત્પાદકોમાં. એટલે કે આપણે ઉદાહરણ લીધું તેમ ઓછો ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થશે. બરાબર છે, ઓછો ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થશે એટલે ઊંચાઈ જે છે એટલી ઊંચાઈ વધશે નહીં, અને જે વ્યક્તિ છે એ વ્યક્તિ વાફ રહી જશે, વામન રહી જશે. બરાબર, અહીંયા કેપિટલ ટી પ્રકારનો જનીન હતો એટલે પુષ્કળ પ્રમાણમાં, એટલે કાર્યકારી જનીન હતો અથવા કારક હતો એટલે એણે પુષ્કળ પ્રમાણમાં ઉત્સેચકો ઉત્પન્ન કર્યા. એ ઉત્સેચકોએ પ્રક્રિયાર્થી પર કામ કરીને પૂરતા પ્રમાણમાં વૃદ્ધિ અંતઃસ્રાવ ઉત્પન્ન કર્યો. એ વૃદ્ધિ અંતઃસ્રાવે શું કર્યો? તો જે તે વ્યક્તિની ઊંચાઈ બરાબર વધારી આપી. અહીં સ્મોલ ટી જે છે એ સ્મોલ ટી શું કરશે? પરિવર્તિત છે, ખામીયુક્ત છે, ઓછા કાર્યક્ષમ અથવા તો ખૂબ સામાન્ય ઓછા માત્રામાં ઉત્સેચકો ઉત્પન્ન કરશે, જેના લીધે ઓછી માત્રામાં પ્રક્રિયાર્થીઓ પર કામ કરી શકે, જેના લીધે અહીં ખૂબ ઓછું ઉત્પાદન થશે વૃદ્ધિ અંતઃસ્રાવનું, જેના લીધે વ્યક્તિ કેવો રહેશે? વામન રહેશે. કેવો રહેશે? વામન. એની ઊંચાઈ વધશે નહીં. તો અહીં આજે પ્રભાવિતા એટલે શું? તો પ્રભાવિતા કંઈક આવી રીતે કામ કરે છે. એટલા માટે આપણને વિરોધાભાસી કારકો દેખાય છે. બરાબર, એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન. પ્રભાવી એટલે છે કારણ કે એના દ્વારા ઉત્પન્ન થતા ઉત્સેચકો અથવા કોઈ બી ઘટકો વધુ કાર્યક્ષમ હોય, આના દ્વારા ઉત્પન્ન થતા ઉત્સેચકો અથવા તો કોઈ બી ઘટક જે ઉત્પન્ન થાય છે એ ઓછા કાર્યક્ષમ હોય છે અથવા તો કાર્યક્ષમ હોતા નથી. બરાબર, આ થયો પ્રભાવિતા એટલે શું. તો મિત્રો આપણે કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. હું સવાલ લખીશ, એની સાથે સાથે તમારે જવાબો લખવાના રહેશે. પહેલો પ્રશ્ન, કારકો એકલ હોય કે જોડીમાં હોય? એકદમ સરળ પ્રશ્ન છે, તમે તરત જ આન્સર આપી શકો એવું છે. બીજું, કેપિટલ ટી સ્મોલ ટી માં પ્રભાવી જનીન કયું અને પ્રચ્છન્ન જનીન કયું? ત્રીજું, વિશ્લેષણના નિયમ અનુસાર જન્યુમાં કારકો જોડીમાં હોય કે પછી એકલ કારક હાજર? ચોથું, અપૂર્ણ પ્રભુતા મુજબ F2 પેઢીમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે? પાંચમું, જનીન પ્રભાવિતા પ્રભાવિતામાં પ્રચ્છન્ન જનીનો કયા કારણોસર પ્રભાવી બની શકતા નથી? ઓકે, ચાલો તમે પોઝ કરીને આના આન્સર લખી શકો છો. કારકો એકલ હોય કે જોડીમાં હોય? બરાબર છે, તો સજીવમાં કારકો જો પહેલાં
એક વસ્તુ આપણે સ્પષ્ટ કરવી રહી કે દ્વિકીય સજીવોમાં કારકો હંમેશા જોડીમાં હોય. પછી એ બંને પ્રભાવી પણ હોઈ શકે, બંને પ્રચ્છન્ન પણ હોઈ શકે, અથવા તો પ્રભાવી પ્રચ્છન્ન પણ હોઈ શકે. કેપિટલ ટી સ્મોલ ટીમાં પ્રભાવી કયું છે? કેપિટલ ટી. અને પ્રચ્છન્ન કયું છે? સ્મોલ ટી. વિશ્લેષણના નિયમ મુજબ જન્યુમાં કારકો જોડીમાં હોય કે એક જ કારક હાજર હોય? તો વિશ્લેષણના નિયમ મુજબ જન્યુમાં હંમેશા એક જ કારક હાજર હોય. ક્યાં તો કેપિટલ ટી હશે, ક્યાં તો સ્મોલ ટી હશે, બંને સાથે નહીં હોઈ શકે. અપૂર્ણ પ્રભુતા મુજબ F2 પેઢીમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે? તો પિતૃ જેવા લક્ષણો પણ જોવા મળે, પિતૃ જેવા અને નવા પણ જોવા મળે. પિતૃ જેવા કયા કયા? તો પિતૃ જેવામાં આપણે જોયું લાલ રંગનું પુષ્પ, ત્યાર પછી સફેદ રંગનું પુષ્પ. જ્યારે નવામાં કયું જોયું? ગુલાબી. તો 3 પ્રકારના લક્ષણો F2 પેઢીમાં જોવા મળે છે. જનીન પ્રભાવિતામાં પ્રચ્છન્ન જનીનો કયા કારણસર પ્રભાવી બની શકતા નથી? તો એના માટેના 3 કારકો જોયા કે ઓછી માત્રામાં ઉત્સેચક ઉત્પન્ન કરે. બીજું કારણ છે ખામીયુક્ત ઉત્સેચક ઉત્પન્ન કરે. અને ત્રીજું કારણ છે ઉત્સેચક ઉત્પન્ન કરતો નથી. આ 3 કારણો જવાબદાર છે કે જેના દ્વારા તે પ્રભાવી નથી, પરંતુ કયા પ્રકારનું છે? પ્રચ્છન્ન પ્રકારનું છે. બરાબર છે? તો મિત્રો, તમારી સામે જવાબો છે. કેટલાક સરળ સવાલો મેં લીધા છે, એના જવાબો બી લખ્યા છે. તમે તમારા જવાબ સાથે મેચ કરી શકો છો. થેન્ક યુ સો મચ.